હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 14 જૂન 2026ના રોજ યોજાશે. આમ તો તમને ખબર જ છે. તો આના માટે તમારો પ્લાનિંગ કેવો હોવો જોઈએ એની માહિતી મેં તમને આ વિડીયોમાં આપીશ. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 14 જૂને યોજાશે. તો તમારે જલ્દીથી પહેલાં તો તમારો સિલેબસ પૂરો કરવો જોઈએ. પાર્ટ એ અને પાર્ટ બી બંનેનો સિલેબસ એકવાર પૂરો કરી લો. પછી તમારે પ્રેક્ટિસ પેપર ચાલુ કરી દેવા જોઈએ અને મેથ્સ અને રિઝનિંગની રોજ પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી પરીક્ષામાં તમને ઓછો સમય લાગશે. અને પાર્ટ એ, તો પાર્ટ એને લઈને બહુ બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે પાર્ટ એમાં 80 માર્ક્સનો છે, આપણે 32 લાવવાના છે મિનિમમ પાસ થવા માટે. તો બધા એવું વિચારતા હોય છે કે પાર્ટ એમાં આપણે ખાલી પાસ થઈ જઈશું અને પાર્ટ બીમાં માર્ક્સ ખેંચી લઈશું. જો ખાલી પાસ થવા માટે તમે આમાં મહેનત કરશો તો ચોક્કસ તમે ફેલ થશો. આમાંથી પણ તમારે શું કરવાના છે? માર્ક્સ ખેંચવાના છે. તો કઈ રીતના આમાં તમારે મેથ્સ અને રિઝનિંગ અને ગુજરાતીમાં માર્ક્સ તમે કવર કરશો? તો જોઈએ તો ટોટલ ક્વેશ્ચન અહીંયા પૂછાશે 80, બરાબર. 80 ક્વેશ્ચન અહીંયા પાર્ટ એમાં પૂછાશે. માની લો કે એમાંથી 10 ક્વેશ્ચન તો તમને આવડતા જ નથી, તમે એને અટેમ્પ જ નહીં કરતા, બરાબર. તમે ખાલી કેટલા અટેન્ડ કરો છો? તમે 70 ક્વેશ્ચન અટેન્ડ કરો છો. તમારા માટે પેપર કેટલા માર્ક્સનું છે? 70 માર્ક્સનું છે. મતલબ પાર્ટ એમાં તમારે 70 તો અટેમ્પ્ટ કરવાના જ છે. 70 તમે અટેમ્પ્ટ કરશો અને સારી એવી પ્રેક્ટિસ કરેલી હશે મેથ્સ અને રિઝનિંગ અને ગુજરાતી પાછળ, તો તમને માન લો 54 ક્વેશ્ચન તમારા સાચા પડે છે, બરાબર. અને 16 ક્વેશ્ચન શું થઈ જાય છે? ખોટા પડે છે. 54 સાચા પડે છે, 16 ખોટા પડે છે. તો 16 ખોટા પડે છે તો એનું 0.25 આપણે નેગેટિવ કરવું પડશે. તો 4 માર્ક્સ તમારા કપાશે. તો તમારા માર્ક્સ કેટલા આવી જશે? 54માંથી 4 જશે તો 50 માર્ક્સ તમારા આવી જશે. તો પાર્ટ એમાં તમારે 50નો ટાર્ગેટ રાખવો પડશે, 32 નહીં, બરાબર. 32 તો પાસ માર્ક્સ છે, પરંતુ આપણે 32 નહીં, આપણે મેરિટમાં પણ આવવાનું છે, બરાબર. બંને ભાગમાં પાસ થઈ જશો અને મેરિટમાં જ નહીં આવો તો એ મહેનતનો કોઈ મતલબ નથી. પાર્ટ એમાં તમારો મિનિમમ ટાર્ગેટ 50નો હોવો જોઈએ, તો તમે મેરિટમાં આવશો. વાત કરીએ પાર્ટ બી. તો પાર્ટ બીમાં પણ ટોટલ કેટલા ક્વેશ્ચન છે? 120 ક્વેશ્ચન છે, બરાબર. આમાં તમારું ભારતીય બંધારણ, બાકી બધું જે જનરલ નોલેજ, કરંટ અફેર છે, એ બધું મિક્સ સિલેબસ આમાં છે. માની લો 120માંથી 15 ક્વેશ્ચન આમાં પણ તમને નથી આવડતા અને તમે કન્ફ્યુઝ છો, 15 ક્વેશ્ચન તમે છોડી દીધા. 105, બરાબર. આ તો હું મારી રીતના કહું છું. અગર પેપર સહેલું પૂછાય છે તો તમે 120ના 20 પણ અટેમ્પ્ટ કરી શકો છો. એ જ રીતના પાર્ટ એમાં પણ તમને શ્યોર હોય તો તમે પૂરેપૂરા 80 માર્ક્સ પણ અટેમ્પ્ટ કરી શકો છો. પરંતુ આપણે એવું વિચારીએ કે આમાં આપણે 15 ક્વેશ્ચન અટેમ્પ્ટ નથી કરતા, બરાબર. તો પેપર થઈ જાય છે તમારું 105 માર્ક્સનું. 105 માર્ક્સ તમે અટેમ્પ્ટ કરશો તો આપણે એવું માનીએ કે 16 ક્વેશ્ચન તમારા શું થઈ જાય છે? ખોટા પડે છે, બરાબર. એક્યુરસી તમારે રાખવી પડશે. 16 ક્વેશ્ચન ખોટા પડે છે તો તમારા માર્ક્સ આવશે 89, બરાબર. 89 માર્ક્સ આવશે અને 16 ખોટા પડે છે તો 0.25 આમાંથી આપણે બાદ કરવા પડશે. તો 16 ગુણા 0.25 કરશું તો આપણે 4 માર્ક્સ આવી જશે. તો 89માંથી 4 બાદ કરશો તો 85. તો પાર્ટ એ અને પાર્ટ બીનું ટોટલ આપણે જો કરશું, બરાબર, પાર્ટ એ અને પાર્ટ બી, તો પાર્ટ એમાં આપણે 50નો ટાર્ગેટ રાખેલો અને પાર્ટ બીમાં આપણે 85નો ટાર્ગેટ રાખેલો. તો આપણા માર્ક્સ આવી જશે 135. અને જો તમે આટલા માર્ક્સ લાવવામાં સફળ થશો, 135, 140ની આસપાસ, બરાબર, તો ચોક્કસ તમારું મેરિટ લિસ્ટમાં નામ હશે. કારણ કે જગ્યાઓ પણ સારી છે અને એક ભરતી પછી તૈયારીમાં બીજી ભરતી આવી છે, તો એનાથી પણ તમને ફાયદો થશે. તો 135 માર્ક્સ, 140 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ તમે રાખશો તો ચોક્કસ તમારું જે સિલેક્ટેડ વિદ્યાર્થીઓનું જે લિસ્ટ છે, ફાઇનલ મેરિટ જે છે, એમાં નામ આવી જશે. પાર્ટ એને તમે હલકામાં ના લો. પાર્ટ એમાં તમને, બરાબર, એ લોકો ફસાઈ શકે છે. પાર્ટ એમાં મેથ્સ અને રિઝનિંગમાં ફસાઈ શકે છે. એટલે મેથ્સ અને રિઝનિંગ પાછળ બહુ જ વધારે મહેનત કરજો, બરાબર. જીકેમાં એ તો તમે વાંચતા જ આવ્યા છો આટલા વર્ષોથી, પરંતુ પાર્ટ એ અને પાર્ટ બી તમને ફસાઈ શકે છે. ગઈ વખતે પણ ગુજરાતીમાં વ્યાકરણ ને એવું બધું પૂછીને તમને કન્ફ્યુઝ કરી દીધા હતા. તો પાર્ટ એની ખાસ એવી તૈયારી કરજો. કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.